સો વેલકમ બેક ભાઈ. કામે તો વહેલો આવી ગયો તો હું આવીને આપણે આપણી ડેલી નાસ્તો છે એ કમ્પ્લીટ કરી લીધો છે. ચાલો નાસ્તો કરવા. સો ભાઈ ઇટ્સ મંગળવાર. આપણે આપણી ડાયટ ચાલુ કરી દીધી છે આજથી કમ્પ્લીટ. આપણું બપોરનું ખાવાનું રેડી કરી લીધું છે. તો વેલકમ બેક ભાઈ. આજ આખો દિવસ બહુ સારો ગયો આપણો. આપણે લાઇટ નહોતી તો નીંદર કરી લીધી જોરદાર, અને સાંજનું આપણું ખાવાનું બનાવી અને આપણે આવી ગયા છીએ એક્સરસાઇઝમાં. આજ છે આપણો વીકનો પહેલો લેગ ડે, અને આજે આપણે વાત વર્કઆઉટ સ્પ્લિટ ઉપર જ કરવી હતી. એક્સરસાઇઝ કરતા કરતા આપણે વાત કરશી કે વર્કઆઉટ સ્પ્લિટ છે એનો તમારા રૂટીનમાં કેટલો અસર પડે છે એક્સરસાઇઝ કરતા કરતા. એટલે ડીપ સ્કોટ્સ લાય ડીપ. તો ભાઈ વર્કઆઉટ સ્પ્લિટ છે એ ડિસાઈડ કરજે તમે એક અઠવાડિયામાં એક મસલ્સને કેટલી ફેરે ટ્રેન કરશો. જેમ કે હું છે એ પુશ પુલ લેગ્સ કરું છું, તો એ 3 દિવસનું વર્કઆઉટ છે. અઠવાડિયામાં 6 દિવસ હોય તો 6 દિવસ 3 દિવસની સ્પ્લિટ આવે છે. પુશ પુલ લેગ્સ. પુલના દિવસે આપણે અઠવાડિયામાં પહેલા લેગ લઈ છીએ, પછી પુશ લઈ છીએ, પછી પુલ લઈ છીએ. લેગ, બેક એન્ડ ચેસ્ટ. તો આ 3 ટાઈપના વર્કઆઉટ છે. અઠવાડિયામાં આપણે 2 ફેરે ટ્રેન કરી. તો એક વર્કઆઉટ સ્પ્લિટ કેવી હોવી જોઈએ એની પર આપણે કંઈ ચર્ચા કરશી. તો ડિફરન્ટ એક્સરસાઇઝ કરવાની અને ટ્રાય કરવાનું કે ડિફરન્ટ મસલ છે એ ટાર્ગેટ થાય. આપણે બીજી એક્સરસાઇઝ છે હાઈપર એક્સટેન્શન. પહેલી ફેર મેં આરડીએલ લીધી હતી. આરડીએલ છે ને હું બીજા વીકમાં લઈશ. તો એક્સરસાઇઝ છે ને રોટેટ કરતું રહેવાનું.
કરે તેમ કરી શકો છો. એક ફૂલ વાઇડ સ્ટેન્ડ લઈ શકો છો અને એક થોડુંક બાજુમાં રાખી શકો છો. તમે વાઇડ લેશો એટલે જાજે ભાગી તમારી ફ્રન્ટ જે કોટ્સ છે એની ઉપર જાજુ આવશે અને બાજુમાં રાખશો એટલે હિપ ઉપર જાજુ આવશે. તો આપણે હિપ ઉપર લેવાનું છે આ રીતના. Let me back forward. So that's it. આપણો ઇઝી અને ઇફેક્ટિવ લેગ વર્કઆઉટ હતો. પવન જાજો હોવાને લીધે કઈ જાજુ આપણે વાત પણ નથી કરી શકતા, પણ આ કાલ જરૂર કરશે. That's it. જય હિન્દ.